દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક એવું ગામ આવેલું છે જે જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે વસેલું છે. બોલો. અને હજુ પણ ત્યાં કાગળ પત્રો મોકલવા માટે એટલે કે ટપાલ મોકલવા માટે ખચ્ચરનો ઉપયોગ થાય છે. બોલો, અમેરિકા જ્યાં સિલિકોન વેલી આવેલી છે, દુનિયાભરના ટેકનોલોજીના માંધાતા કહેવાય કે મહાકાય ટેક કંપનીઓ કહેવાય, એ અમેરિકામાં વસેલા છે. ત્યાં એક એવું ગામ છે જ્યાં હજુ પણ સદીઓ જૂની વ્યવસ્થાઓ છે. કેન યુ ઇમેજિન? પણ આવું છે કારણ કે આ દુનિયા બહુ ગજબ છે. તો કયું છે આ ગામ, આ ગજબનું ગામ, ગજબ દુનિયામાં, એની વાત. અમેરિકાના પ્રખ્યાત ગ્રેન્ડ કેન્યોનને જોવા માટે દુનિયાભરમાંથી લગભગ 55 લાખ લોકો અમેરિકાના એરિઝોનામાં આવે છે. પણ એમાંથી જ એક ઊંડી ખાડીમાં, ગ્રેન્ડ કેન્યોનની એક ખાડીમાં હવાસુ કેન્યોન નજીક સુપાઈ નામનું એક જૂનું ગામડું વસેલું છે. સુપાઈ એ ગામનું નામ છે, સુપાઈ. અહીં કુલ 208 લોકોની વસ્તી છે, માત્ર 208 લોકો. આખા અમેરિકામાં આ એકમાત્ર એવું ગામ છે જ્યાં આજે પણ પોસ્ટ સર્વિસ એટલે કે ટપાલ ખચ્ચર પર લઈ જવામાં આવે છે. બોલો, ટપાલ માટે ખચ્ચર ગાડીનો ઉપયોગ ક્યારથી શરૂ થયો એ કેવું જરા મુશ્કેલ છે, પણ ખચ્ચર ગાડી પર યુનાઇટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસની છાપ હોય છે, બાકાયદા. સુપાઈ ગામના તાર આજ દિન સુધી શહેરોના રસ્તા સાથે જોડાયેલા નથી. અહીંયા સુધી પહોંચવા માટે રસ્તો પણ બહુ ખરાબ છે. તમે વિચારી શકો છો, ગ્રેન્ડ કેન્યોનની આ ખાડી છે અને ગામડાની સૌથી નજીકનો જે પાક્કો રસ્તો છે એ પણ અહીંયાથી 8 માઇલ એટલે કે આશરે 12 કિલોમીટર દૂર આવેલો છે. અહીંયા સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરથી જવું પડે છે અથવા તો ખચ્ચર પર જવું પડે છે. અને હિંમત જો તમારામાં હોય તો પગપાળા પણ તમે જઈને અહીંયા પહોંચી શકો છો, આટલું ચાલવાની જો તમારામાં તાકાત હોય તો. હવે સુપાઈ ગામમાં ગ્રાન્ડ કેન્યોનના સંખ્યાબંધ રાઝ પણ છુપાયેલા છે. આ ગામ ચારે તરફથી મોટા મોટા અને ઊંચા પહાડોથી ઘેરાયેલું છે, કારણ કે 3000 ફૂટ નીચે આવેલું છે. 5 ઝરણાઓ જે છે અહીંયા એ ગામડાની સુંદરતા પર જો કે 4 ચાંદ લગાવે છે. ઊંચી ખાડીમાં છુપાયેલું આ ગામ લગભગ 1000 વર્ષથી આબાદ છે. 1000 વર્ષથી લોકો અહીંયા રહે છે. અહીંયા અમેરિકાના મૂળ નિવાસી જેને કહેવાય છે રેડ ઇન્ડિયન્સ, તમે સાંભળ્યું હશે, રેડ ઇન્ડિયન્સ અહીંયા વસે છે. હવાઈ સુપાઈનો અર્થ છે વાદળી અને લીલા પાણી વાળા લોકો. અહીંના લોકો ગામના પાણીને પવિત્ર માને છે. માન્યતા છે કે અહીંથી નીકળતા ફિરોઝી પાણીથી જ આ જનજાતિનો જન્મ થયો છે, એવી ત્યાંની માન્યતા છે. હવે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ રણ વિસ્તારમાં ફિરોઝી પાણીના ઝરણા આટલા વર્ષોથી કેમ એ જ પરિસ્થિતિમાં છે, અને પાણીમાં આ ફિરોઝી રંગ ક્યાંથી આવે છે, તો એ પણ એક રાઝ છે. હવે બહારના લોકો પર 20મી સદી સુધી તો અહીંયા આવવા પર જ પ્રતિબંધ હતો. બહારના લોકોના પ્રવેશ પર ગામના લોકોએ રોક લગાવી હતી, પણ આવક વધારવા માટે તેમણે લગભગ 100 વર્ષ પહેલા તેમના ગામના દરવાજા બહારની દુનિયા માટે ખોલી નાખ્યા છે. અને હવે દુનિયાભરમાંથી સંખ્યાબંધ પ્રવાસીઓ અહીંયા પણ આવે છે જ્યારે તેઓ ગ્રેન્ડ કેન્યોનની મુલાકાતે આવે છે. આ ગામમાં જરા પણ ટ્રાફિકનો અવાજ સાંભળવા મળતો જ નથી. ખચ્ચર અને ઘોડા તમને આ ગામડાની ગલીઓમાં જોવા મળે. આ ગામડામાં પોસ્ટ ઓફિસ છે, કેફે છે, 2 ચર્ચ પણ છે. બોલો, 3000 ફૂટ જમીનની સપાટીથી નીચે આવેલા ગામમાં 2 ચર્ચ છે, લોજ છે, પ્રાઇમરી સ્કૂલ છે, બચ્ચાઓ સ્કૂલે જાય છે, કરિયાણાની દુકાનો પણ છે. અહીંયા રહેતા લોકો હવા સુપાઈ ભાષા બોલે છે. હવા સુપાઈ એ ભાષાનું નામ છે. વાલોડ અને મકાઈની ખેતી અહીંયા થાય છે. રોજગારી માટે અહીંયાના લોકો ટોકરીઓ બનાવે છે અને શહેરોમાં એને વેચે છે. આ ટોકરીઓ બનાવી અહીંયાનો પારંપરિક વ્યવસાય છે, એટલે કે આ ટોકરીઓ પણ અહીંયાની પરંપરા છે એમ કહો તમે. ગામડાને શહેરથી જોડવાનું કામ ખચ્ચર ગાડીઓથી થાય છે. માલ સામાન ખચ્ચર ગાડીઓ પર લઈ જવાય. ગામ લોકોની જરૂરિયાતનો સામાન આ ખચ્ચર ગાડીઓ પર જ લાવવામાં આવે છે. એનો જ ઉપયોગ તમે કરી શકો છો. પરિસ્થિતિ એવી છે અહીંયા ભૌગોલિક. ઘણા વર્ષોથી લોકો આ અજબ ગજબ પ્રકારના ગામને જોવા માટે આવે છે. દર વર્ષે હવે આ ગામડામાં લગભગ 20,000 લોકો અહીંયાની સુંદરતા અને અહીંનું જીવન જોવા માટે ખાસ આવે છે. પરંતુ અહીંયા સુધી પહોંચવા માટે દરેક પ્રવાસીએ હવા સુપાઈની ટ્રાઇબલ કોમ્યુનિટી જે છે એની પરવાનગી પહેલા તો લેવી પડે છે. ફેબ્રુઆરી મહિનાથી લઈને નવેમ્બર સુધી પ્રવાસીઓ અહીંના લોકો સાથે તેમના ઘરોમાં રહી શકે છે. અહીંયા વ્યવસ્થા એવી કરવામાં આવી છે. હવે જે પરમિશન મળી છે ત્યાર પછી અહીંના લોકો તરફથી આ વિસ્તારના કુદરતી ખજાના પર જ્યારે સરકાર અને સરહદી લોકોની નજર પડી તો તેમણે અહીંયા કબજો જમાવવાનું શરૂ કરી દીધું હતું. હાલના વર્ષોમાં જો કે હવા સુપાઈ પર સૌથી મોટો ખતરો પૂરનો મંડરાઈ રહ્યો છે. પૂર અહીંયા વારંવાર આવી જાય છે.
જોકે લાંબી લડાઈને અંતે છેવટે અહીંના લોકોને એમના હકો પાછા મળ્યા છે. અહીંયાના લોકો પોતાની સરકાર જાતે જ ચલાવે છે. ટ્રાઇબલ કાઉન્સિલની ચૂંટણી ગામના લોકો કરે છે અને પોતાનો કાયદો પણ તેઓ જાતે જ નક્કી કરે છે.